वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ। આ ક્રમમાં સૌપ્રથમ મંગલાચરણનો વિચાર કર્યા પછી ઉપોદ્ઘાત ભાષ્યમાં આ જે ગીતા છે એ જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા વિષયક છે। બે નિષ્ઠાનું આ ગીતામાં પ્રતિપાદન છે અને આ જે ગીતા ગ્રંથ છે એ આપ્ત પ્રણીત છે એ સ્પષ્ટ કર્યું। ત્યારબાદ ભગવાન ભાષ્યકાર દૃષ્ટ્વા તો પાંડવાનિકમ એ પ્રથમ અધ્યાયના દ્વિતીય શ્લોકથી લઈને બીજા અધ્યાયના તૂષ્ણીમ બભૂવઃ એ બીજા અધ્યાયના 9મા શ્લોકના અંતિમ સુધી એટલે કે 9મા શ્લોક સુધી નો જે ગીતા ગ્રંથ છે એનું જે ભાષ્ય છે એ સંગ્રહિત ભાષ્ય બતાવે છે। પ્રતિપદ નહીં પણ સંગ્રહિત ભાષ્યનું તાત્પર્ય બતાવ્યું।
કે આ દૃષ્ટવા તુથી લઈને તુષ્ણીમ બભુવઃ ઇત્યાદિ જે ગીતા ગ્રંથ છે એ ગ્રંથનું તાત્પર્ય એટલું છે કે શોક અને મોહ એ સંસારના બીજ છે. એટલે આટલા ગ્રંથનો અર્થ આ છે. પ્રતિપદ ભાષ્ય ન કરતા ટોટલ અર્થ બતાવી દીધો. ક્યાંથી લઈને પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 9મ શ્લોક સુધીનો જે ગીતા ગ્રંથ છે એ ગીતા ગ્રંથનો તાત્પર્ય, અભિપ્રાય, અર્થ એ છે કે શોક અને મોહ એ સંસારનું બીજભૂત દોષ છે. એ પ્રદર્શન એ દેખાડવા માટે આ ગ્રંથ છે. એટલો સર્વ પ્રાણીને માટે, કેવલ અર્જુનને માટે નહીં પણ સર્વ પ્રાણીને માટે આ જે દુઃખાત્મક જે સંસાર છે એનું બીજ આ શોક અને મોહ છે એ બતાવવા માટે થઈને એ ગીતા ગ્રંથ છે. અને એ શોક મોહની ઉત્પત્તિનું કારણ છે અહંકાર અને મમકાર. અને અહંકાર અને મમકારનો હેતુ છે અવિદ્યા. મૂળમાં શું છે? અવિદ્યા. તો મૂળમાં ટોટલ અર્થ એ થયો કે સંસાર નું બીજ અંતમાં તો અવિદ્યા છે. બસ એ સ્પષ્ટ કરવું છે ભગવાન ભાષ્યકાર આટલા ગ્રંથનો, ગીતા ગ્રંથનો તાત્પર્ય બતાવે છે કે અવિદ્યા જે છે એ આ શોક મોહાદી સંસારનું મૂળ બીજ છે. અને અર્જુનના માધ્યમથી એ વ્યક્ત થાય છે. અર્જુનને નિમિત્ત બનાવીને એ વ્યક્ત થાય છે એટલા ગ્રંથ. અને આ વાત જે છે એ અર્જુનની અંદર ઘટાવી ભગવાન ભાષ્યકારે કે અર્જુનની અંદર, અર્જુનના કથનથી આ વાત જે છે એ સ્પષ્ટ થઈ જાય છે કે શોક મોહ એ સંસારનું બીજ છે. અને શોક મોહનું બીજ છે અહંકાર અને મમકાર. અને અહંકાર અને મમકારનું બીજ છે અવિદ્યા. એ અર્જુનમાં પાછું ઘટાડ્યું તથાહિથી. કારણ કે અર્જુને પણ રાજ્ય, ગુરુ, પુત્ર, મિત્ર, સુરીત, સ્વજન, સંબંધી, બાંધવોની અંદર એને શું થયું? સૌ પ્રથમ અહમ એશામ મમ એતે, હું એનો છું અને આ મારા છે. અહંકાર અને મમકાર એ અર્જુનના કથનથી દેખાઈ આવે છે. અને આ રાજ્યાદિની અંદર અર્જુનને આ મારા છે, હું એનો છું, આવો જે એનો પ્રત્યય છે એ પ્રત્યય નિમિત્ત જે સ્નેહ છે, સ્નેહ વિચ્છેદાદિના નિમિત્તથી અર્જુનને શોક અને મોહ થયો. રાજ્યાદિની અંદર શું થયું? અહંકાર અને મમકાર. હું એનો છું અને એ મારા છું. અને એ અહંકાર અને મમકાર આવ્યા એટલે ટોટલ સગા સંબંધી પ્રત્યે સ્નેહ. તો એ સ્નેહ વિચ્છેદાદિ નિમિત્ત
અર્જુને પોતાની અંદર શોક અને મોહ જે છે બતાવ્યો છે. શોક મોહ પ્રદર્શિત તથમ ભીષ્મમહમ સંખ્ય ઇત્યાદિથી અર્જુનની અંદર આ શોક અને મોહ દેખાય. સ્નેહ વિચ્છેદાદિ એવું લખ્યું છે ભાષ્યકારે. સ્નેહ વિચ્છેદાદિ નિમિત્ત. આદિથી શું છે? એક તો સૌથી પ્રથમ સ્નેહ, પછી વિચ્છેદ, એ બેના તો નામ ભાષ્યકારે ગ્રહણ કરી દીધા. તો સ્નેહ, પહેલા તો સ્નેહ થયો, અહંકાર મમકારના કારણે શું થયો? સ્નેહ. હું એનો છું ને એ મારા છે, એ અહંકાર નિમિત્ત શું થયો? સ્નેહ. પછી આ જે સ્નેહ થયો, સ્નેહ છે, હવે જો હું યુદ્ધ કરીશ તો એ સ્નેહનો વિચ્છેદ થશે. સ્નેહનો શું થશે? વિચ્છેદ થશે. અને વિચ્છેદ શેના કારણે થશે? એનો ઉપઘાત થશે. એટલે ભીષ્મ દ્રોણાદિનો યુદ્ધમાં ઉપઘાત થશે. એટલે વિચ્છેદ થશે. ઉપઘાત થવાથી શું થશે? વિચ્છેદ. સ્નેહનો વિચ્છેદ, પછી ઉપઘાત, અને ઉપઘાત થતા પાતક લાગશે. ભીષ્મ દ્રોણાદિના ઉપઘાતોથી પાતક લાગશે. અને પાતક લાગશે તો લોક નિંદા થશે. લોકગર્હા, લોક નિંદા થશે. ભાષ્યમાં નથી, ભાષ્ય ટીકાકાર લખે છે લોકગર્હા થશે. તો આ બધું અર્જુને વિચાર્યું. એટલે સ્નેહ, વિચ્છેદ, પાતક અને લોકનિંદન, આને નિમિત્ત કરીને અર્જુને શોક મોહ પ્રદર્શિત. પ્રથમ ભીષ્મહમ સંખ્ય એ ગ્રંથથી 9મા શ્લોક સુધી. એટલે શોક અને મોહ જે છે એ સંસારનું બીજ છે. તો હવે કોઈ અહીંયા એક પ્રશ્ન કરે કે અર્જુન તો સ્વતઃ ક્ષત્ર ધર્મની અંદર પ્રવૃત્ત છે, સ્વાભાવિક રૂપથી ક્ષાત્ર ધર્મ યુદ્ધની અંદર પ્રવૃત્ત છે, તો એની અંદર તો શોક મોહ જે છે એ ઘટે નહીં. કારણ કે અર્જુન તો પ્રથિત મહિમા વાળો છે, વિવેક વિજ્ઞાન વાળો છે. કેવો છે? વિવેક વિજ્ઞાન વાળો છે. વિવેક વિજ્ઞાન થી યુક્ત છે, એટલે તો એ ક્ષત્ર ધર્મ જે છે, યુદ્ધ છે, એની અંદર પ્રવૃત્ત છે. તો એવું કોઈ કે તો કયું? વિવેક વિજ્ઞાનનો જ્યારે તિરસ્કાર થાય છે, વિવેક વિજ્ઞાન હોય ત્યારે તો વ્યક્તિ સ્વધર્મની અંદર પ્રવૃત્ત થાય છે અને પરધર્મથી પરહેજ કરે છે. વિવેક વિજ્ઞાન વાળો વ્યક્તિ છે એ સ્વધર્મનું પાલન કરે છે અને પરધર્મના અનુષ્ઠાનથી પરહેજ કરે છે.
વિવેક વિજ્ઞાન વાળો વ્યક્તિ શું કરે છે? સ્વધર્મની અંદર પ્રવૃત્ત રહે છે અને પરધર્મના અનુષ્ઠાનથી પરહેજ કરે છે. પણ જ્યારે વિવેક વિજ્ઞાન જે છે એ અભિભૂત થઈ જાય છે, વિવેક વિજ્ઞાનનું ફળ છે સ્વધર્મની અંદર પ્રવૃત્તિ અને અધર્મથી નિવૃત્તિ. એ સ્વાભાવિક છે, આ વાત સ્વાભાવિક છે. હવે શોક અને મોહ જે છે અનર્થકારી છે. શોક અને મોહ અનર્થકારી છે. હવે અર્જુનની અંદર જ્યારે શોક અને મોહ નો આવિર્ભાવ થયો અહંકાર અને મમકારના કારણે, સ્નેહ વિચ્છેદાદી નિમિત્ત, તો શોક અને મોહ શું કરી દે છે? વિવેક વિજ્ઞાનને અભિભૂત કરી દે છે. શોક અને મોહ વિવેક વિજ્ઞાનને અભિભૂત કરી દે છે. હવે જ્યારે શોક અને મોહ વિવેક વિજ્ઞાનને અભિભૂત કરી દે છે, તો વિવેક અને વિજ્ઞાન અભિભૂત થઈ જાય છે. અને અભિભૂત થઈ જાય છે ત્યારે સ્વધર્મથી નિવૃત્તિ અને પરધર્મનું આચરણ થવા લાગે છે. વિવેક વિજ્ઞાન જ્યારે શોક અને મોહથી અભિભૂત થઈ જાય છે ત્યારે અધિકારી શું કરે છે? સ્વધર્મથી પ્રચ્યુત થઈ જાય છે અને પરધર્મનું અનુષ્ઠાન કરવા લાગે છે. સ્વધર્મની અંદર એને દોષ દેખાવા લાગે છે અને પરધર્મની અંદર એને ગુણ દેખાવા લાગે છે. શેના કારણે? શોક મોહથી વિવેક વિજ્ઞાન અભિભૂત થઈ જાય છે ત્યારે. તો સ્વધર્મથી પ્રચ્યુતિ અને અધર્મનું અનુષ્ઠાન વ્યક્તિ ક્યારે કરે છે? શોક અને મોહના કારણે. શોક અને મોહના કારણે. તો એ અર્જુનની અંદર દેખાય છે. શોક મોહાભ્યામ હિ, પંક્તિ જો, શોક મોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાન સ્વતઃ એવ ક્ષત્રધર્મે યુદ્ધે પ્રવૃત્ત અપી તસ્માદ યુદ્ધાદ ઉપરરામ. અર્જુન યદ્યપી સ્વતઃ એવ, સ્વતઃ એટલે પોતે જ યુદ્ધ કરવાની તૈયારીથી, એને ખબર છે કે ક્ષત્ર ધર્મ યુદ્ધ છે, એ યુદ્ધ કરવા માટે એ પ્રવૃત્ત થઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. સામસામી સેના પણ ગોઠવાઈ જાય છે અને શંખનાદ પણ થઈ જાય છે. તે પ્રવૃત્ત છે તો સ્વાભાવિક કે ભગવાન એને પ્રેરિત કરીને લાવ્યા નથી, સ્વતઃ યુદ્ધમાં પ્રવૃત્ત છે. પણ તસ્માદ યુદ્ધાદ ઉપરરામ, શોક મોહથી જ્યારે અભિભૂત થઈ જાય છે ત્યારે એ યુદ્ધથી પ્રચ્યુત થાય છે. યુદ્ધની અંદર એને દોષ દેખાય છે, યુદ્ધમાં દોષ દેખાય છે. પાતક અને લોકનિંદા દેખાય છે, દોષ દેખાય છે. દોષ દેખાય છે એટલે યુદ્ધથી ઉપરરામ, યુદ્ધ ન યોત્સેતિ ગોવિંદ ઉક્ત્વામ તુષ્ણીમ બભૂવ, કે આ યુદ્ધ કરવા હું માંગતો નથી, યુદ્ધ કરવું જે છે એ નિંદકારી છે, એવું કહીને એ અર્જુન યુદ્ધથી વિમુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, શોક અને મોહથી વિવેક વિજ્ઞાન જ્યારે અભિભૂત થઈ જાય છે ત્યારે વ્યક્તિ સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે. એટલું જ નહીં, પરધર્મનું અનુષ્ઠાન કરવા લાગી જાય છે. શું કરે છે? પરધર્મનું અનુષ્ઠાન કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે.
અર્જુનની અંદર પરધર્મનું અનુષ્ઠાન શું છે? ભિક્ષા જીવનાદી, ભિક્ષા માંગીને જીવન યાપન કરી લેશે એ. તો સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મ જે છે, તો યુદ્ધ છે એ ક્ષત્ર ધર્મ છે, એટલે એ સ્વધર્મ છે. ભિક્ષાટન એ પરધર્મ છે, એ ક્ષત્રિયનો ધર્મ, પરિવ્રાજક બ્રાહ્મણનો ધર્મ છે. ભિક્ષા માંગવી એ શું છે? પરિવ્રાજક બ્રાહ્મણનો ધર્મ છે. તો એ પરધર્મ છે અર્જુનના માટે, અને યુદ્ધ છે એ સ્વધર્મ છે. તો અભિભૂત વિવેક વિજ્ઞાન વાળો વ્યક્તિ છે એ ધર્મનો પરિત્યાગ કરવા માટે થઈ જાય છે અને પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આ જે પ્રવૃત્તિનું કારણ છે શોક અને મોહ, એ નક્કી થયું. એટલે શોક અને મોહ જે છે એ ટૂંકમાં સંસારના બીજ છે, એ સ્પષ્ટ થાય છે. હવે આ જે શોક મોહ સંસારના બીજ છે એ કેવલ અર્જુનને માટે જ છે એવું નથી. અર્જુનને માટે જ આ વસ્તુ છે એવું નથી. સર્વ પ્રાણી સાધારણ આ વસ્તુ છે. આ વસ્તુ એ સર્વ પ્રાણી સાધારણ છે. સર્વ પ્રાણી સાધારણની અંદર આ વસ્તુ તમને જોવા મળશે કે જ્યારે સર્વ પ્રાણી સાધારણ છે એ શોક અને મોહથી જ્યારે ઘેરાઈ જાય છે ત્યારે એનું વિવેક વિજ્ઞાન જે છે એ અભિભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, અને સ્વધર્મનો પરિત્યાગ કરે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરવા લાગી જાય છે. આ સર્વ પ્રાણી સાધારણની આ સ્થિતિ છે, કેવલ અર્જુનની નથી. એટલે અર્જુનના માધ્યમથી ભગવાન ભાષ્યકાર આ જે સર્વ પ્રાણી સાધારણની અંદર લાગુ કરે છે. સર્વ પ્રાણીઓની અંદર આ વસ્તુ લાગુ કરે છે. જો આગળ, તથા ચ સર્વ પ્રાણીનામ શોક મોહાદિ દોષ આવિષ્ટ ચેતસામ સ્વભાવત એવ સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાદ. તો આ કેવલ અર્જુનને માટે જ છે એવું નથી, પણ સર્વ પ્રાણી સાધારણ આ વસ્તુ છે. સર્વ પ્રાણીના શોક મોહાદિ દોષ આવિષ્ટ ચેતસામ, કે જે પ્રાણી શોક મોહાદિ દોષથી આવિષ્ટ ચિત્તવાળા જે પ્રાણીઓ છે, કેવા ચિત્તવાળા? શોક મોહાદિ દોષથી આવિષ્ટ, આવિષ્ટ એટલે ઘેરાઈ ગયેલા ચિત્તવાળા, આવિષ્ટ એટલે ઘેરાઈ ગયેલા, આવિષ્ટ ચેતસામ એટલે ઘેરાઈ ગયેલા ચિત્તવાળામાં. શોક અને મોહથી, મોહાદિ દોષથી આવિષ્ટ ચેતસામ એટલે શોક મોહાદિ દોષથી ઘેરાઈ ગયેલા ચિત્તવાળામાં. શોક મોહાદિ આદિ શબ્દથી અભિમાન અને મમત્વ, અહંકાર અને મમકાર એ લેવાનું. લોકમાં આ વસ્તુ અત્યારે જોવા મળે, બધાની અંદર આ જોવા મળશે કે જ્યારે વ્યક્તિ શોક મોહાદિથી ઘેરાઈ જાય છે ત્યારે સ્વાભાવિક રૂપથી સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે અને પ્રતિષિદ્ધ સેવા કરવા, પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે લાગી જાય છે. અથવા શોક મોહાદિમાં આદિ શબ્દથી એમણે જે ગણાયું ને, સ્નેહ ગર્હાદિ, પાતક, લોક ગર્હા વગેરે,
એનાથી જ્યારે આવિષ્ટ ચિત્ત થઈ જાય છે ત્યારે સ્વભાવત એવ સ્વધર્મ પરિત્યાગ, સ્વભાવત એટલે સ્વાભાવિક રૂપથી સ્વધર્મનો પરિત્યાગ અને પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત, પ્રતિષિદ્ધ સેવા થવા લાગે. સ્વભાવતાનો અર્થ છે ચિત્ત દોષના સામર્થ્યથી. સ્વભાવતાનો અર્થ છે ચિત્ત દોષના સામર્થ્યથી. એટલે ચિત્ત જ્યારે શોક મહાદી દોષથી આવિષ્ટ થઈ જાય છે ત્યારે જ, નહીં તો નહીં. ચિત્ત જ્યારે શોક મહાદી દોષથી ઘેરાઈ જાય છે ત્યારે આ વસ્તુ બને છે કે સ્વધર્મનો પરિત્યાગ અને પ્રતિષિદ્ધની સેવા થવા લાગે છે. તો સર્વ પ્રાણી સાધારણની અંદર આ વસ્તુ જોવા મળે છે કે સ્વધર્મની અંદર પ્રવૃત્ત હોય અથવા એમ સમજો કે ચાલો અર્જુનને માટે આ વસ્તુ છે કે સ્વધર્મમાં પ્રવૃત્ત હતો, પણ શોક મોહાદી દોષથી આવિષ્ટ ચિત્ત થઈ જવાના કારણે અર્જુને સ્વધર્મનો પરિત્યાગ કરી દીધો અને પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થઈ જાય છે અર્જુન. એટલે શોક અને મોહ સંસારના બીજ છે એ વાત અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. શોક અને મોહ એ સંસારના બીજ છે એ વાત નક્કી છે. તો એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં શોક અને મોહ છે ત્યાં ત્યાં સંસાર છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે અનુમાનથી. જ્યાં જ્યાં શોક મોહ છે એ ત્યાં ત્યાં સંસાર છે. અને આ વાત આપણા બધાની અંદર ઘટે છે. શોક અને મોહ છે એટલે સંસાર અનુપરત રહે છે, ચાલુ રહે છે. તો કોઈ એમ કે જે સ્વધર્મની અંદર જે પ્રવૃત્ત છે, જે વ્યક્તિ સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે તો એ તો વિહિતનું કરણ કરે છે, વિહિતનું અનુષ્ઠાન કરે છે. સ્વધર્મની અંદર જે વ્યક્તિ પ્રવૃત્ત છે ત્યાં તમારો આ જે હેતુ નહીં ચાલે, ત્યાં હેતુ નહીં ચાલે. કારણ કે જે સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે એ તો વિહિતનું અનુષ્ઠાન કરે છે, વિહિતનો પરિત્યાગ તો એ નથી કરતો. તો પછી એને ત્યાં શોક મોહાદી સંસારનું બીજ ન કહી શકાય. એ વ્યક્તિને માટે આ શોક ને મોહ સંસારનું બીજ છે એ કેવી રીતે ઘટે? બલકી ભાષ્યકારના મતે શોક મોહ સંસારનું બીજ છે એ બધાની અંદર ઘટવું પડે તો ભાષ્યકારની વાત જે છે શાસ્ત્ર સંમત ગણાય, ગીતા શાસ્ત્ર સંમત ગણાય. પણ કોઈ એમ કે જે સ્વધર્મની અંદર જ પ્રવૃત્ત છે અને વિહિતનું અનુષ્ઠાન કરે છે, તો પછી વિહિતનું અનુષ્ઠાન કરે છે તો એને માટે શોક આદિ સંસારના બીજ કેવી રીતે ગણાય? કારણ કે એની અંદર શોક મોહ નથી, શોક મોહ નથી.
અને વિહિતનો અકર્ણત્વાદી અભાવાત ન શોકાદે સંસાર બીજતા. તો દ્રષ્ટાંત જે છે એની અંદર સાધ્ય વિકલતા દોષ બતાવે છે. એવું કોઈ યદિ કહે તો ભાષ્યકાર કહે છે કે એવું નથી. આ જે નિયમ છે એ સર્વ સામાન્ય સર્વ પ્રાણી સાધારણને માટે છે. કદાચ કોઈ એમ કે સ્વધર્મની અંદર પ્રવૃત્તિ વ્યક્તિ છે એની અંદર આ શોક મોહ સંસારનું બીજ છે એવું ન કહી શકાય, તો એમ નહીં કહી શકાય. કેમ? કારણ કે સ્વધર્મે પંક્તિમાં જો સ્વધર્મે પ્રવૃત્તાનામ અપી તેષામ વાંગ મનઃ કાયાદીનામ પ્રવૃત્તિ ફલાભિસંધિ પૂર્વિકા એવ સાહંકારા ચ ભવતી. ચાલો, એ સ્વધર્મમાં પ્રવૃત્ત છે. જે વ્યક્તિ સ્વધર્મમાં પ્રવૃત્ત છે, ભાષ્યકાર શું કહે છે કે જે શોક મોહથી જે આવિષ્ટ ચિત્ત વાળો છે એ સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરે છે. શોક મોહથી આવિષ્ટ ચિત્ત વાળો છે એ સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરે છે. તો કોઈ એમ કે ભાઈ ચાલો સ્વધર્મનું આચરણ જે કરે છે તો પછી એ નિયમ લાગુ પડતો નથી એવા વ્યક્તિની અંદર. તો ભાષ્યકાર કહે છે કે જે સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે ને એની અંદર પણ આ દોષ રહેલો છે. વાંગ મન કાયાદિનામ પ્રવૃત્તિ. સ્વધર્મની અંદર જે વ્યક્તિ પ્રવૃત્ત છે તો એની જે વાણીથી મનથી અને કાયાથી જે પ્રવૃત્તિ છે સ્વધર્મમાં પ્રવૃત્તિ 3 પ્રકારથી: વાણીથી, મનથી અને કાયાથી. તો વાંગ મન અને કાયાથી જે પ્રવૃત્તિ છે જે સ્વધર્મમાં પ્રવૃત્ત વ્યક્તિની એ ફલાભિસંધિ પૂર્વિકા. એની પાછળ ફલાભિસંધિ રહેલી છે. ફળની સાથે અભિસંધિ. અભિસંધિ એટલે કનેક્શન. ફળની સાથે કનેક્શન. એટલે ફળને ધ્યાનમાં રાખીને એ સ્વધર્મની અંદર પ્રવૃત્ત થાય છે. સ્વધર્મની અંદર પ્રવૃત્ત થયેલો વ્યક્તિ જે છે, ભલે એની વાણી, કાયા અને મનની પ્રવૃત્તિ જે છે એ ફલાભિસંધિ પૂર્વિકા છે. વાંગ મન કાયાદિનામ પ્રવૃત્તિ જે છે એ ફલાભિસંધિ પૂર્વિકા એવ ભવતી. જો ફળ ન હોય તો પ્રવૃત્તિ નથી કરતો. એ સ્વધર્મની અંદર પ્રવૃત્તિ ફળને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. સ્વધર્મની અંદર પ્રવૃત્ત વ્યક્તિ કોઈ લાગે કે ભાઈ આ તો સ્વધર્મની અંદર પ્રવૃત્ત વ્યક્તિ છે તો એમાં શોકમોહ હેતુ નથી. એટલે શોકમોહથી વ્યક્તિ સ્વધર્મનો પરિત્યાગ કરે ને પરધર્મ સેવા કરે છે એ આમાં લાગુ પડે નહીં એવું કોઈ કહે તો કહ્યું કે ફલાભિસંધિ પૂર્વિકા એની પ્રવૃત્તિ છે. અને સાહંકારા ચ. કેવલ ફલાભિસંધિ પૂર્વિકા જ નહીં પણ સાહંકારા, અહંકાર. અહં કર્તૃત્વ, મમ કર્તૃત્વ. અહમ કર્તૃત્વ, ભોક્તૃત્વ એ ભાવ તો છે જ કે નહીં. આ હું કરું છું અને એનું ફળ હું ભોગવીશ. તો અહંકાર, મમકાર તો એમાં પણ રહેલા છે. વાંગ મન કાયા એમાં આદિ શબ્દ આવેલો છે. વાંગ મન કાયા એમાં આદિ શબ્દથી ઇન્દ્રિયો લેવાની છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. યદ્યપિ વાગ આવી જ જાય છે પણ અવશિષ્ટ ઇન્દ્રિયા લેવાની છે. વાણીથી ઇતર ઇન્દ્રિય ગ્રહણ કરવાનું.
ફલાભિસંધિ શબ્દનો અર્થ છે ફલ વિષયક અભિલાષા. ફલાભિસંધિ એટલે ફલ વિષયક અભિલાષા. તો સંસારમાં કોણ વ્યક્તિ એવો છે કે જે ફળને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ ન કરતો હોય? પ્રત્યેક વ્યક્તિ જે છે એ કોઈ સારું કાર્ય કરે છે ત્યારે ફળને ધ્યાનમાં રાખીને જ કરે છે. અને કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન જે છે એ અહંકાર. અહંકારનો અર્થ સાહંકારા છે કીધું ને, અહંકાર સહિત. અહંકાર સહિત એ પ્રવૃત્તિ છે એ વ્યક્તિની. તો અહંકારથી અભિપ્રાય છે કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન. અહંકાર નો અર્થ છે કર્તૃત્વ ભોક્તૃત્વનો અભિમાન. હું આ કાર્યનો કરતા છું અને એના ફળનો હું ભોગતા છું, એ ભાવ વ્યક્તિનો બન્યો રહે છે ને. તો એમાં પણ અવિદ્યા રહેલી છે. એટલે તો અહંકાર અહંકર્તૃત્વ મમ કર્તૃત્વ એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ બેઠેલું છે એમાં પણ. અહીંયા સુધી રાખી દઈએ. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.